કાળઝાળ ગરમીમાં સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે એક્સ્ટ્રા કુલર અને પંખાઓની વ્યવસ્થા સ્મીમેર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે જુદી જુદી ઓપીડીમાં આવે છે, જેમાં કેટલાક દર્દીઓને વધુ અને જરૂરી સારવાર માટે અલગ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે। અહીં સારવાર માટે આવતા દર્દી કે સંબંધીઓને ગરમીના લીધે કોઈ તકલીફ નહીં પડે, કાળજી લેવામાં આવી રહી છે। જ્યારે હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં જમ્બો એર કુલર મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, ગાયનેક, સર્જરી સહિતના કેટલાક વોર્ડમાં એક્સ્ટ્રા પંખા પણ મૂકવામાં આવ્યા છે। દરેક વોર્ડની બહાર પીવા માટે ઠંડા પાણીના કુલરો પણ મૂકવામાં આવ્યા છે। જ્યારે સ્મીમેર હોસ્પિટલના તબીબી અધિક્ષક જીતેન્દ્ર દર્શને કહ્યું કે હાલમાં શહેરમાં ગરમી પડી રહી છે, જેના લીધે દર્દીઓ અને તેમના સાથે આવતા પરિવારજનો કે સંબંધીઓને કોઈ તકલીફ નહીં પડે તે માટે ઓપીડી પાસે અને વેઇટિંગ એરિયા સહિતની જગ્યાઓએ કુલર મૂકવામાં આવ્યા છે। 20 થી વધુ જમ્બો એર કુલર અને જુદા જુદા વોર્ડમાં 30 થી વધુ પંખા પણ મૂકવામાં આવ્યા છે। આ સાથે બીજા માળે દર્દીઓ માટે 20 બેડના અલગ અલગ વોર્ડ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારશ્રીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું, એના અનુસંધાનમાં સ્મીમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે, તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવામાં આવશે। અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્પિટલમાં ઓપીડી એરિયામાં અમે 15 વોટર કુલર મુકાયા છે। વોટર એટલે એર કુલર જુદી જુદી જગ્યા ઓપીડીની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મુકાયા છે। પાણીને પીવાની વ્યવસ્થા જે છે એ 30-40 કુલર છે, અમારે વોટર કુલર છે, જેમાં આરઓ સિસ્ટમ સહિતની છે। એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે 20 લીટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કહેતી હોય છે। દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસની વ્યવસ્થા કરાવી રાખી છે। પછી જ્યાં જરૂર પડે વોર્ડમાં સીલિંગ ફેન બધી જગ્યાએ ચાલે છે, પણ કદાચ કઈ ખૂણામાં એ હોય તો એના માટે જે આપણે 30 કરતા વધારે પેડેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે જે વધારે જરૂર પડતી હોય તો એ આપણે કુલર, વોટર કુલર, એર કુલર કે પેડેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી છે। એ જરૂર પડશે તો મુકાઈ જશે। હીટ વેવના પેશન્ટ જે આવતા હોય છે, જે દર્દી પ્રમાણે જે હીટ વેવના આવતા હોય છે એના માટે અમે કેઝ્યુઅલ્ટીમાં તૈયારી કરી રાખીએ, મેડિસિન વોર્ડમાં અને કેઝ્યુઅલ્ટીમાં આઈસ પેક્સ અને બેડ રિઝર્વ કરી રાખ્યા છે। એ જ પ્રમાણે બીજા માળે જે એપિડેમિક વોર્ડ છે ત્યાં હીટવેવના પેશન્ટની મેનેજમેન્ટ માટે એક 20 બેડનો વોર્ડ જે છે એ અરેન્જ કરીને રાખ્યું છે અને હજી પણ જરૂર પડશે તો એ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।